વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો હું સેટઅપ કરું છું અત્યારે ગોટલા ભાંગવાનું, કેમ કે મારે બનાવવો છે ગોટલીનો મુખવાસ. કેમ કે ગોટલીના મુખવાસમાંથી વિટામિન B12 ભરપૂર મળે છે અને મનનનો ફેવરિટ છે, મતલબ એને બહુ ભાવે. તો એના માટે હું પ્રિપેરેશન કરું છું અને એઝ યુઝ્યુઅલ ખુશી તો મને હેલ્પ કરવા માટે હોય જ. તો સૌથી પહેલાં છે એ નાનકડો દસ્તો લઈને એનાથી હું ગોટલા ભાંગવાની ટ્રાય કરતી હતી, પણ બહુ ટ્રાય કરી, ગોટલાય ફેરવી લીધા 3-4, પણ ગોટલા ભંગાતા નહોતા. એટલે પછી હું વિચારતી હતી કે હવે શું કરું. તો મમ્મીએ મને કીધું કે હથોડી હશે તો હથોડીથી ટ્રાય કર. તો હું હથોડી લેવા માટે નીકળી, ત્યાં સુધીમાં ખુશીબેન છે એ ટ્રાય કરવા માંડ્યા કે મમ્મી તારાથી નથી ભંગાતા, તો કદાચ મારાથી ભંગાઈ છે. તો બસ હવે અમારું મતલબ ગોટલા ભંગાશે તો ગોટલીનો મુખવાસ થશે એવી સિચ્યુએશન હતી. તો પછી હું લઈ આવી હથોડી અને હથોડીથી ટ્રાય કરતી હતી પહેલાં કે એકાદું ગોટલું ભંગાય તો પછી આગળ બીજાની ટ્રાય કરું. તો ફાઇનલી છે એક ગોટલું છે એ ભંગાઈ ગયું અને એમાંથી ગોટલી છે એ નીકળી ગઈ. હા, મતલબ હાર્ડવર્ક હતું પણ ફાઇનલી થઈ ગયું. એક ડીશ લઈ આવી દે જા, તાર મોઢું નથી ધોયું. તો એક આખી ગોટલી નીકળી હતી તો એટલી ખુશી થતી હતી કે ફાઇનલી એક ગોટલી તો આખી નીકળી, મતલબ કટકા થયા વગર. અને એની ઉપરની હું છાલ ઉતારતી હતી કે પહેલેથી જ ઉતારી લઉં. અને ખુશીને ડીશ લેવા મોકલી હતી, હું રાહ જોતી હતી હવે લઈ આવે છે કે નહીં. એ ડીશ લઈ આવી. તો ફાઇનલી છે એ ગોટલામાંથી ગોટલી નીકળી ગઈ અને મતલબ એટલી ખુશી થતી હતી કે આખી ગોટલી મેં છે એ બધામાંથી કાઢી હતી. અને પછી એને બાફવા મૂકી દીધી હતી. તો 2 વિસલ વગાડી હતી, પણ પછી ચેક કરતા હતા તો હજી એવું લાગતું હતું કે એકદમ છે એ ગોટલી બફાણી નથી. અને બાફતી વખતે જેમાં છે એ નિમક એડ કરી દીધું હતું. એટલે એના પછી બી 1 વિસલ હજી વગાડવા રાખી દીધી કે 3 વિસલ થઈ ગઈ તો પછી એકદમ સરસ છે એ ગોટલી બફાઈ ગઈ. અને ગોટલી બફાઈ ગઈ એટલે એને ચાળણી વડે છે એ કાઢી લીધી અને પછી છે એને ખમણવા માટે છે એ બેસી ગઈ. તો એમાં પણ એવું થયું કે સૌથી પહેલાં છે એ ખમણવાની સ્ટાર્ટ કરી તો બીજી ખમણી લીધી તો એમાં એકદમ ઝીણું ખમણ થતું હતું. એટલે પછી બાજુવાળા આંટીને ત્યાંથી ખમણી લઈ આવી અને એમાં છે એ ખમણ સરસ થતું હતું. અને ટીવીમાં ઇન્ડિયન આઇડલ આવતું હતું તો મસ્ત ગીતો સાંભળતા છે એ ગોટલી ખમણવા બેસી ગઈ. અમુકમાં છાલ ઉતારવાની રહી ગઈ હતી તો એની ઉપરની જે છાલ છે એ ઉખેડી અને પછી છે એ ગોટલી છે એ ખમણવા લાગી. બેઠા એ પંખા નીચે પરસેવો વળી ગયો હતો, પણ ફાઇનલી છે એ ખમણ થઈ ગયું અને પછી એને છે એ પેપર ઉપર પાથરી દીધું હતું સૂકવવા માટે.
તો દિવસે તો પંખા નીચે જ એક દિવસ સૂકવ્યું હતું અને પછી એક દિવસ છે એને 2-3 કલાક માટે તડકામાં સૂકવી લીધું હતું, એટલે એકદમ સરસ છે એ ખમણ સુકાઈ ગયું હતું. ને જે ખમણને ખમણ્યા પછી અમુક છે નાની નાની ગોટલી છે એ ખમણાતી નહોતી, તો એના છે એ કટકા કરી લીધા હતા નાના નાના, અને બાકીનું ખમણ તો આ બંને છે એ સરસ એકદમ તડકામાં સુકાઈ ગયા છે. અને સુકાઈ ગયા પછી હવે છે એને ઘીમાં શેકવાની પ્રિપેરેશન સ્ટાર્ટ કરીશ. તો સૌથી પહેલાં છે એ નાના કટકા છે એને શેકવાતા, તો એમાં છે એ ઘીના માપમાં થોડી ખબર ના પડી, કેમ કે કટકા બહુ ઓછા હતા અને મારાથી થોડું ઘી વધારે લેવાઈ ગયું. પણ જ્યારે ખમણ લીધું ત્યારે બરાબર છે એ માપનું ઘી લેવાઈ ગયું અને એને શેકવા માંડી. અને શેકાઈ ગયા પછી છે આમાં મને થોડુંક નિમક ઓછું લાગતું હતું, એટલે મેં થોડુંક ઉપરથી નિમક પણ એડ કર્યું. અને આ હાથીનો સંચળ પાવડર હતો, મતલબ હાથી કંપનીનો, તો એ સંચળ પાવડર છે એ પણ એડ કર્યો. અને એક હાથે પકડી અને એક હાથે શેકવામાં આમ થોડીક ફાવટ નહોતી આવતી, એટલે હું વિચારતી હતી કોઈ એવું ટૂલ કાંઈક હોય તો મને સજેસ્ટ કરજો કે જેનાથી હું આવી રીતે કુકિંગના વિડીયો છે એ ઇઝીલી શૂટ કરી શકું. તો પ્લીઝ કમેન્ટ કરીને બતાવજો. અને ક્યારનું મને એમ થતું હતું કે બસ હવે ગોટલી શેકાઈ ગઈ, પણ બહુ વાર લાગી. પણ ફાઇનલી છે આ ગોટલી શેકાઈને થઈ ગઈ છે રેડી. અને એકદમ ઠંડી થઈ ગઈ પછી મેં એને મુખવાસદાનીમાં ભરી દીધી. તો બસ હવે હું આ મારા વ્લોગને કરું છું અહીંયા એન્ડ. જો તમને મારો આ મહામાન્યતા બનાવેલો ગોટલીના મુખવાસનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. થેન્ક યુ.